બસ આખો દિવસ ઘરમાં બેસીને મોબાઈલ જ વાપર. અમે તમારી જેવડી ઉંમરના હતા ને તો તડકામાં રખડતા હતા, રમતા હતા, અને તમે અરે પપ્પા, તમારા ટાઈમે જે રમત બહાર રમાતી હતી ને તે અમારા ટાઈમે બધી મોબાઈલમાં આવી ગઈ, એટલે અમે મોબાઈલમાં રમીએ છીએ. અરે અમારા ટાઈમે અમે ભણતા નહીં તો સર મારી મારીને ભૂત બનાવી દેતા. હવે જમાનો બદલાઈ ગયો છે. હવે અમારા સરો પેરેન્ટ્સ મીટિંગ કરે છે અને પેરેન્ટ્સને ચડાવે, એટલે પેરેન્ટ્સ ઘરે જઈને છોકરાઓને મારે છે. અરે અમારા જમાનામાં તો અમે સ્ટ્રીટ લાઇટ નીચે ભણતા. મને તો રાત્રે બહાર જવા નહીં દેતા, બાકી હું સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને ભણું. શું બોલ્યો? કઈ બોલ્યો જ નથી, કઈ જ નહીં બોલ્યો. અરે અમારા જમાનામાં અમારે કશે બહાર જવું હોય ને તો છૂટા પૈસા લઈને લાઈનમાં ઉભા રહી જતા હતા. અરે 2-3 કલાકે વારો આવતો તો તોય ઉભા રહેતા હતા. જમાનો બદલાઈ ગયો છે પપ્પા. અમારા ટાઈમે તો રૂપિયો ઓન ધ ગો કાર્ડ આવી ગયું છે. તમે લાઈનમાં ઉભા રહીને ટિકિટ લેશો ને ત્યાં સુધીમાં તો આનાથી ટેપ કરીને હું મેટ્રોની અંદર બેસી જઈશ. અચ્છા, ટાઈમ તો બચે, સાથે ફાસ્ટ કામ પણ થાય, અને રૂપિયા ઓન ધ ગો કાર્ડ નજીકના દરેક મેટ્રો સ્ટેશન થી મળી જાય છે. હા પણ આ તો અમદાવાદની વાત છે ને, બીજી સિટીમાં ગયા તો શું કરશું? અરે આ કાર્ડ મુંબઈ, બેંગ્લોર, દિલ્હી, ચેન્નઈ દરેક જગ્યાએ ચાલે છે. આજકાલના છોકરાઓ બસ શોર્ટકટ જ શોધતા હોય છે. અરે તમે બી કઢાઈ લેજો પપ્પા. ક્યાં જાઓ છો? અરે પપ્પા તમે